ગુજરાતી ટીન લાઈવ આપનું સ્વાગત છે। સાવલીના કેજે કેમ્પસમાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો। વડોદરા જિલ્લાના સાવલી હાલોલ રોડ પર આવેલ કેજે કેમ્પસમાં 12મા વાર્ષિકોત્સવ સ્પાર્ક 2024ની ઉજવણી ભારે ઉલ્લાસભેર કરાઈ। 2009ની સાલમાં જન્મભૂમિનું ઋણ ચૂકવવા અને અંતરિયાળ વિસ્તાર વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે અને ગ્રામીણ પ્રતિભા બહાર આવે તે શુભ આશયથી સર્વગ્રસ્ત ભાનુશંકર પંડ્યાએ આ સંસ્થાનો પાયો નાખ્યો હતો અને આજે વટવૃક્ષ બની એક મોટું શૈક્ષણિક સંકુલ કેજે કેમ્પસ બન્યું છે, જ્યાં આજે 12મા વાર્ષિકોત્સવ સ્પાર્ક 2024ની ઉજવણી કરાઈ હતી। કોલેજની અલગ અલગ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ, ગાયકી જેવા અનેક કાર્યક્રમો રજૂ કરાયા હતા। કાર્યક્રમના મુખ્ય મહેમાન બાંકુ કંપનીના HR અમિત પટેલ, L&T કંપનીના જય શાહ, જીઓ કંપનીના પ્રતિનિધિ અને કેજે કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી ધર્મેશ પંડ્યાના હસ્તે કોલેજની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરી જીવનમાં સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। પોલિટેકનિક અને કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદાનો કેજે કેમ્પસ ખાતે 12મો વાર્ષિકોત્સવ આજે યોજાયો હતો। કેજે કેમ્પસ એ સંસ્થાના આદ્ય સંસ્થાપક સ્વર્ગસ્થ શ્રી બીજે પંડ્યા સાહેબના જન્મભૂમિનું ઋણ અદા કરવું તે હેતુથી આ કેમ્પસની રચના કરવામાં આવી હતી, સ્થાપના કરવામાં આવી હતી। તેમનો એક ધ્યેય હતો કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પણ શહેર જેવું શિક્ષણ ગ્રામ્ય વિસ્તારની અંદર જ મળે અને છેવાડાના માનવીનો દીકરો એ ડૉક્ટર બને, એ એન્જિનિયર બને, સારું શિક્ષણ મળે અને એ શહેરના વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટ કરી શકે એવું શિક્ષણ એને ઘરે બેઠા મળે એ ધ્યેયથી આ કેમ્પસની સ્થાપના કરવામાં આવી હતી। અને આજે આ કેમ્પસનો 12મો વાર્ષિકોત્સવ હતો, જેની અંદર બાંકો ઇન્ડિયા કંપનીના HR હેડ શ્રી અમિત પટેલ, જીઓ ડિઝાઇન્સ એન્ડ રિસર્ચના શ્રી ગૌતમ દહિયાજી અને અમારી કેમ્પસના પૂર્વ વિદ્યાર્થી અને L&Tની અંદર IT ડિપાર્ટમેન્ટની અંદર કામ કરતા શ્રી જય શાહ આ કાર્યક્રમના અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની અંદર દર વર્ષે કેમ્પસની અંદર અલગ અલગ બ્રાન્ચની અંદર પ્રથમ અને દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓને એક સન્માનવામાં આવે છે। અને એ કાર્યક્રમ પણ આજે એની સાથે જ યોજાયો હતો કે પ્રથમ અને દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા।